નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર। આજે તમારો ક્લાસ મારે લેવાનો છે। જો પહેલા ટાઇટલ વાંચી લ્યો। જય માતાજી, હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ, જય રામાધણીની, જય શ્રી રામ। આજે મારે તમને છે ને બેક્ટેરિયાનું રાજ ખોલવું છે। જો ટાઇટલ શું છે આપણું ખબર છે? બેક્ટેરિયાની માયાજાળમાં ખેડૂત ફસાણો। મિત્રો, આજ સુધી એવા સારા બેક્ટેરિયા આવે છે પણ ખેડૂત સુધી સારી વસ્તુ ક્યારે પહોંચાડવામાં આવી જ નહીં। બહુ દુઃખદ વાત કહેવાય। મને એટલા માટે આ તકલીફ છે કે જો બેક્ટેરિયા જો ખેડૂત સમજી જાય ને, એનું સાયન્સ જો સમજી જાય ને, તો ખેતી બહુ ઉત્તમ થાય એમ છે। કારણ કે તમે ને હું નહીં, 24 કલાક આ બેક્ટેરિયા આપણી વાડીમાં કામ કરે એવા છે। 24 કલાક 365 દિવસ તમારા મારા શરીરમાં બેક્ટેરિયા જ કામ કરે છે। આ પેટની અંદર જેટલા પણ ભોજન પચાવવા માટે સારા બેક્ટેરિયા છે, ખરાબ બેક્ટેરિયા છે, બે છે, બરાબર। જ્યારે માણસ માંદો પડે ત્યારે ડોક્ટર બેક્ટેરિયા જ આપે છે સારા, પેટ ઠીક કરવા માટે। તો આપણું જમીન છે ને, એ ખરેખર દુનિયાનું પેટ છે, પણ ખેડૂતને આવા સારા બેક્ટેરિયા મધર કલ્ચર ઓરિજિનલ કંપની વાળાએ ક્યારેય પહોંચાડ્યા નહીં। મિત્રો, આપણે કંપનીઓ સાથે લડાઈ છે, કોઈ એગ્રો વાળા યા દુકાન સાથે નથી। ત્યાંથી જ મધર કલ્ચર અને ઓરિજિનલ મોકલતા જ નથી। આ હું તમને જે માહિતી આપું છું ને, આજે ઘણા બધાના પેટમાં ફાળ પડવાની છે, સમજો। હું તમને એ શીખવાડીશ કે કાઉન્ટ છે ને, એ બહુ મહત્વના છે। જો આ કાઉન્ટ ઉપર ખેડૂત છે ને બિચારો હલવાનો છે। સેજ એક દોરો આમથી આમ ફેર કરો ને, એટલે બેક્ટેરિયા આવડા મોટામાંથી આટલામાં થઈ જાય। સમજો, જે ઓરિજિનલ છે એ ઓરિજિનલ છે, ડુપ્લિકેટ છે એ ડુપ્લિકેટ છે। શું કામ કરવામાં આવ્યું ખબર છે? આવું એટલા માટે કરવામાં આવ્યું કે જો બેક્ટેરિયા ખેડૂત વાપરતો થઈ ગયો તો એની જમીન એટલી બધી ફળદ્રુપ ને એટલી બધું સમૃદ્ધ ખેડૂત થઈ જશે, બીજા એકે ખાતર યા પેસ્ટિસાઇડ યા ફંગીસાઇડની જરૂરત જ નહીં પડે। એટલા માટે ખેડૂતોથી આ વસ્તુ દૂર રાખવામાં આવી, વર્ષો થઈ ગયા। પણ હું તમને આજે રાજ ખોલી દઉં, ઓરિજિનલ બેક્ટેરિયા કોને કહેવાય, એમાં કાઉન્ટ કેવી રીતે જોવા, કેવી રીતે એની ગણતરી હોય, તમે ક્યારેય ક્યાંય ફિટ ન થાવ ને એના માટેનો આ ક્લાસ છે। મિત્રો, શેર કરવાનું વિનંતી। જેટલા પણ ગ્રુપ છે, જેટલા પણ ખેડૂત ગ્રુપ તમે ચલાવો છો, મહેરબાની કરીને ખેડૂતોને આપણે સદ્ધર બનાવવાના છે, એવા મજબૂત બનાવવાના છે કે મારો ખેડૂત છે ને ફોર વ્હીલ લઈને ફરવો જોઈએ। તમામે તમામ વર્ગ, 18 વર્ગ આપણે બધે સાથે મળીને ઉત્તમ ખેતી બનાવવાની છે, એના માટેનો પ્રયાસ છે, બરાબર। મારા એકલાથી નહીં થાય, પણ હું જે કરું છું એના માટે તમે સપોર્ટ આપી શકો, બરાબર। ચલો, હું છું ગોવિંદ સર ફ્રોમ રાજકોટ, આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ। આજે આખી એવી કેમિસ્ટ્રી તમને સમજાવું છું કે આખા બેક્ટેરિયાનું રાજ તમે કોઈ પણ જગ્યાએથી જો, આ બધા બેક્ટેરિયા મેં ડેવલપ કરેલા છે। કઈ રીતે ખબર છે? બેંગ્લોરમાં લલિતા મેડમ છે, વર્ષોથી આ બેક્ટેરિયા ઉપર કામ કરે છે, એની સાથે હું જોડેલો છું। પહેલા તમને કહી દઉં, મોટામાં મોટું લોજિક મેડમનું છે, કારણ કે જે કઈ સાધનો છે, એના કાઉન્ટ, એનું મધર કલ્ચર, એનું સિસ્ટર કલ્ચર, આ બધું પ્રોવાઈડ કરવામાં મેડમનો હાથ છે, બરાબર। હું તમારી પાસે પહોંચાડું છું, એ ખાલી માધ્યમ છે, કમ્પ્લીટ પણ ઓરિજિનલ લો કિંમતમાં, સૌથી સસ્તામાં સસ્તા, અને એ ઓરિજિનલ દમદાર રિઝલ્ટ આપે એવા બેક્ટેરિયા, ગમે એવા નહીં। આજ સુધી તમને છે ને છેતરવામાં આવ્યા છે બેક્ટેરિયા નામે, એટલે તમારા રિઝલ્ટ નથી આવતો એનું મૂળ કારણ આજ તમને આખું રાજ ખોલી દઉં। વિડીયો લાંબો થશે પણ આખી ડિટેલ સમજજો, તમારા લાઈફમાં બેક્ટેરિયા શું કામ કરે છે ને જીવનમાં, ખેતીમાં, સમજજો, મજા આવી જવાની છે। હવે જો બેક્ટેરિયાની માયાજાળ છે ને, પહેલા તો બેક્ટેરિયા કેટલા પ્રકારના હોય? ઘણા બધા પ્રકારના હોય। નાઇટ્રોજન બેક્ટેરિયા આવે, એની અંદર 3 પ્રજાતિ આવે, 3 થી 4। પછી પી એટલે ફોસ્ફરસ, કે એટલે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, એનપીકે આપણને ખબર છે। પછી ઝિંક સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, ઝિંક મિત્રો આપણી વાડીમાં પડ્યું હોય જમીનમાં તો એને અવેલેબલ ફોર્મમાં લઈ આવવાનું કામ કોણ કરે? ઝિંક, બરાબર। પછી કેલ્શિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, બોલો આપણને તો આજે ખબર પડી, હે? પછી સલ્ફર મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, પછી ટ્રાઇકોડર્મા, આ બેક્ટેરિયા નથી, આ ફંગસ છે। ખેતીમાં સૌથી સારામાં સારી ફંગસ હોય ને તો
એક આ ફંગસ, એમાંની છે ટ્રાઇકોડર્મા. ટ્રાઇકોડર્મામાં ઘણા બધા પ્રકાર આવે. ટ્રાઇકોડર્મા વિરડી, ટ્રાઇકોડર્મા હર્ઝેનિયમ, આ બધા ઘણા બધા પ્રજાતિ છે, પણ આપણે ખાલી અત્યારે એટલું સમજીએ કે આ ટ્રાઇકોડર્મા ફંગસ છે. પછી સુડોમોનસ આવે, બરાબર, એ પણ આપણી મિત્ર જીવાત કહેવાય. એનપીકે કન્સોર્ટિયા, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણે બેલેન્સમાં આવે એ બેક્ટેરિયા, બરાબર. હવે એના પછી બેસિલસ સબટાઇલિસ, આ જે બેક્ટેરિયા છે ને એના ઉપર મારે 1 કલાક લેક્ચર લેવું હોય તો લઈ શકાય. આ બેક્ટેરિયા ખાસ આપણાથી દૂર રાખવામાં આવ્યા અને ખેતીનું બ્રહ્માસ્ત્ર જ આ છે. તમારી જાણ ખાતર, આજ સુધી તમને નહીં ખબર હોય, કોઈ પણ બેક્ટેરિયા છે ને એ તમે ફંગીસાઇડ સાથે યા પેસ્ટિસાઇડ સાથે મિક્સ કરી શકો ખરા? નહીં. પણ હું દાવાની સાથે કહું છું, આ બેક્ટેરિયા, આ જે કલ્ચર છે ઓરિજિનલ હોય, મધર કલ્ચર, તમે એને કોઈ પણ ફંગીસાઇડ સાથે મિક્સ કરી શકો, જોરદાર રિઝલ્ટ આવે. આનું કામ શું છે બરાબર ધ્યાનથી સમજજો. બેસિલસ સબટાઇલ્સ આ એવા બેક્ટેરિયા છે જે આપણે ક્યારે માંદા પડીએ ને ત્યારે ડોક્ટર પણ આપણને આપે છે. ક્યારેક બોટલમાં વાંચજો 1 બિલિયન કાઉન્ટ, બરાબર, જે કંઈ છે આજે તમને આગળ સમજાવું. આ ખેતીનું સૌથી સારામાં સારા બેક્ટેરિયા, જે લોકો આ જમીનમાં યા સ્પ્રેમાં આનો ઉપયોગ કરે છે, લગભગ ફંગસ ન જ આવે. શું કામ ન આવે? આ અવાજ ન દે, બરાબર, એકે ફંગસ ન આવે દે, પણ આનો ઉપયોગ તમને ખબર તો હોવી જોઈએ. આ ઈ રાસ છે. રોગ પ્રતિકારક શક્તિ, તમે આને એમને એમ સ્પ્રે કરો ને, જો જૈવિક કોઈ ખેતી કરતા હોય, ગમે એ કરતા હોય, આ એના માટે બેક્ટેરિયા સારા જ છે. તમે રાસાયણિક ખેતી કરતા હોય, કોઈ પણ ખેતી કરતા હોય, બરાબર છે, આ જે હું તમને જે આજે વાત કરીશ ને એ બધાનો એનો ખોરાક શું છે, એને તાકાતવાળા કેમ બનાવી શકાય એ પણ તમને હું જણાવીશ, બરાબર. આ બેક્ટેરિયા વાપરવાથી કોઈ પણ ફંગીસાઇડ, કોઈ પણ પેસ્ટિસાઇડ સાથે આ ચાલે, હકીકત છે, બરાબર. જો મેં લખ્યું જ છે. હવે એન એટલે શું? તો કે એઝોટોબેક્ટર, આપણને એટલી ખબર છે, બરાબર. પછી પીએસબી એટલે આવું લખેલું આવે. તમે માની લો કે ઇફકોની કોઈ પણ કંપની લ્યો ને તો પીએસબી લખેલું આવે. પીએસબી, ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, બરાબર. એટલે કે આખા જમીનમાં ક્યાંય પણ તમે ડીએપી નાખો તો ડીએપી છે એ છોડ નહીં લે, પણ જે બેક્ટેરિયા છે કયા પીએસબી, ઈ ફોસ્ફરસને જમીનમાં જે કાંઈ પણ પડ્યો હશે ગોતી જમીનમાંથી કાઢી અને મૂળિયાને આપવાનું કામ કોણ કરશે? પીએસબી બેક્ટેરિયા. પણ પીએસબી એટલે ફક્ત એ ફોસ્ફરસને જ અવેલેબલ કરે, બાકી બીજું કંઈ કરે નહીં. દરેકનું કામ અલગ અલગ છે, બરાબર. કાનનું કામ છે સાંભળવાનું, તો એ સાંભળે. મોઢાનું કામ છે બોલવાનું, તો એ બોલે. આંખનું કામ જોવાનું છે તો જોવે. આંખ છે એ કોઈ દી સાંભળે નહીં, બરાબર. એમ જેનું જે કામ છે એ જ કરે. પછી કેએમબી એટલે પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા. જો આ જેને પણ ફળની ખેતી હોય, જે લોકો કેરી આંબાની ખેતી કરતા હોય, દાડમની ખેતી કરતા હોય, એને મીઠાશ, નાળિયેરની ખેતી કરતા હોય એમાં મીઠાશ આવવી જોઈએ. ફળની અંદર મીઠાશ લઈ આવવામાં મોટામાં મોટો ફાળો હોય તો કેએમબી છે, પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, બરાબર. પછી ઝિંક મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, કેલ્શિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, સલ્ફર મોબિલાઇઝિંગ બેક્ટેરિયા. આ બધા તમામ બેક્ટેરિયા હું આજે તમને જે કહું છું ને એ આપણે ડેવલપ કરેલા છે મેડમના માધ્યમથી. મેં તમને નામ કીધું એ પણ મધર કલ્ચર એટલે કેવા ખબર છે? જબરજસ્ત તાકાતવાળા. એને ખવડાવી પીડાવીને પછી વાડીમાં નાખવાના. મરેલા તમે નાખો અથવા તો સુસ્ત થઈ ગયા હોય, લોલી પોલી હોય, એ તમને કામ આપે એમ નો જ આપે. પણ અહીંયા હવે તમને આખી રામાયણ સમજાવું. કાઉન્ટ બહુ મહત્વના હોય. કોઈ પણ બેક્ટેરિયા તમે લ્યો ને એના લેબલ ખાસ જોવાના. એ પાવડર ફોર્મમાં હોય યા લિક્વિડ ફોર્મમાં હોય, બરાબર. જો પાવડર ફોર્મમાં હોય ને એ સૌથી સારા. શું કામ ખબર છે? તો કે એની સાથે સિલિકોન સાથે મિક્સ કરી સુક્રોઝ નાખી અને લાઈફ સેલ વધારી દે એની. કારણ કે એને રહેવું છે ને જે ખાવું છે એ મળી જાય એટલે ગમે તે ચાલે. એને એવી ડિગ્રીમાં રાખવામાં આવે. હવે કાઉન્ટ એટલે આ લખેલું છે CFU, બરાબર સમજજો. જો લિક્વિડમાં હોય તો 1 ml નું હોય અને પાવડર ફોર્મમાં હોય તો ગ્રામમાં હોય. CFU એટલે શું ખબર છે? કોલોની ફોર્મિંગ યુનિટ. એટલે કે એટલાકની અંદર કેટલી એની કોલોની છે એ જ મહત્વનું છે. તમારે આ જ જોવાનું છે. આ હું તમને કહું છું ને જે આપણે બેક્ટેરિયા ડેવલપ કરેલા છે ખેતીને સમૃદ્ધ બનાવવા માટે દમદાર, આવા જો તમને ક્યાંય મળી જતા હોય ને ગમે ત્યાં લેવાની છૂટ. કિંમત પણ તમને છેલ્લે કહીશ, બરાબર. બહુ નજીવી કિંમત છે.
1 × 10 એની ઘાત 9 એટલે કે 1 × 10 કરવાના, એને 9 ઘાત કરવાની છે. સમજો, આ થોડુંક મેથ્સ નું છે, કદાચ નહીં ખબર હોય તો કેલ્ક્યુલેટરમાં કરજો અથવા ગૂગલમાં સર્ચ કરજો, ઘણા બધાને ખબર હશે, બહુ મજા આવશે. એટલે કાઉન્ટ કેટલા થયા? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ. 1 અબજ બેક્ટેરિયા 1 ગ્રામમાં. સમજો, આવડા પાવરફુલ બેક્ટેરિયા તાકાતવાળા માર્કેટમાં આપણને ક્યારે આપ્યા જ નથી. એટલે આ રામાયણ છે. હવે એનું બીજું રાજ તમને કહું. સેજ આ બાજુ આવો, અહીંથી આમ જો મેં એરો મારેલો છે, થોડોક બદલાવ કરી નાખે કંપનીઓ. સમજો, શું કરે છે? 1 × 10 બરાબર જ છે, પણ ઉપર 9 ઘાત છે ને એની જગ્યાએ શું કરી નાખ્યું? 7 કરી નાખ્યું. તમે ડબલા વાંચજો, ક્યાંક લીધું હોય તમને ખબર પડશે. હવે કેટલો ફેર પડે ખબર છે? જોજો એનો ખરેખર કાઉન્ટ કેટલા થાય? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. મિત્રો, ક્યાં 1 અબજ અને ક્યાં 1 કરોડ. મિત્રો, 99 કરોડનો ફેર આવ્યો. ભલા માણસ, ક્યાંથી રિઝલ્ટ આવે? તમને મને આવું ભટકાવવામાં આવે છે. આ શબ્દો હું એટલા માટે વાપરું છું, આ લોલમ લોલ હાલે છે ખેતીની અંદર, આવું આપવામાં આવે છે ને, એના માટે આપણો વિરોધ છે. તમને એમ થાય કે આમાં શું છે, પણ આ ભણેલો ગણેલો માણસ હોય ને, એને ખબર પડે કે આખો અર્થનો અનર્થ થઈ ગયો. જો આ 1 કરોડ છે અને આ 1 અબજ છે, બરાબર? મારે હવે આમાં કઈ કહેવા જેવું છે નહીં. હજી છે ને એ લોકો ઉલ્લુ કેવી રીતે બનાવે? અહીંયા જાઓ પાછા. શું કે ખબર છે? 1 ની જગ્યાએ 2 છે, એના કરતા તાકાતવાળા છે. શું કે 1 ની જગ્યાએ 2 છે, અહીંયા પાછા 7 રાખ્યા અને ઘાત કરી નાખી 9, તો ખરેખર એના CFU કેટલા થાય ખબર છે? 8 કરોડ. બહુ જાજો કઈ ફેર ન પડ્યો. આપણને હજી આનાથી દૂર રાખવામાં આવ્યા. એટલે આવા બેક્ટેરિયા હોય ને મિત્રો, તમારું રિઝલ્ટ ક્યારેય નહીં આવે. બીજું, બેક્ટેરિયા વાપરતી વખતે ખાસ તમારે ધ્યાનમાં શું રાખવાનું છે? બેક્ટેરિયા હંમેશા 5 વાગ્યા પછી જ, જો મગફળીની અંદર નાખવા હોય, કપાસની અંદર, સોયાબીન હોય, દાડમ હોય, કોઈ પણ હોય, જો તમે પાણી સાથે ચલાવતા હોય તો કઈ વાંધો નથી, ગમે ત્યારે ચાલશે, કારણ કે એને પાણી માધ્યમ મળી ગયું. પણ એમ જ તમે છૂટું ઉડાડો છો તો તમારે બપોરે નહીં ચાલે, કારણ કે તાપમાન નડે. એને ભેજવાળું વાતાવરણ જોઈએ. ચોમાસામાં ખાસ બેક્ટેરિયા વાપરવા, દમદાર રિઝલ્ટ આપશે. બરાબર? જો તમારે મગફળીમાં ઉડાડવાનું થતું હોય તો 5 વાગ્યા પછી ઉડાડવું, યા તો સવારમાં વહેલા ઉડાડી દેવાના. શું કામ? તો કે જમીન સાથે એનું બંધારણ જોડીને અંદર ઘૂસી જાય. બરાબર? તડકો ગમે એને કોઈને ન ફાવે. હવે જો હજી આમાં એક શું કરે? 1 × 7 કરી નાખે. આ 10 ની જગ્યાએ કેટલા કરી નાખ્યા? 7, અને ઘાત કેટલી રાખી? 9. તો તમે જો કેટલો ફરક પડ્યો? 4 કરોડ થઈ ગયા. ક્યાં 1 અબજ અને ક્યાં, જો 1 × 10 છે, એક જગ્યાએ 7 કરી નાખ્યા, ઘાત ઈ નહીં રાખી, કેટલો ફરક પડ્યો? આ 4 કરોડ થયા, આ 1 અબજ છે. આટલી માયા જાળમાં ખેડૂતને ફસાવી નાખ્યો છે ને મિત્રો. દમદાર. આવું જ્ઞાન હોય ને, જો અમને એકેય દુકાનવાળો યા કંપની વાળો મામું ન બનાવી શકે. શું કામ ખબર છે? અમે એને સીધું એમ કે ભાઈ આમાં કાઉન્ટ કેટલા બતાવ, લે. કાઉન્ટ જ મહત્વના છે. જી છે એના પીસીસ 1 ગ્રામના 1 મિલીમાં અંદર એટલા હોવા જોઈએ, ત્યારે એ વસ્તુ રિઝલ્ટ આપે. બરાબર? હવે આનો ખોરાક શું? કોઈ પણ બેક્ટેરિયા છે એનો ખોરાક શું? યા તો ઓર્ગેનિક કાર્બન, જ્યાં ભૂમિ ચાર્જરમાં આપણે વાપરીએ છીએ, યા તો પ્રોટીન એટલે એમિનો એસિડ આપણે નાખીએ છીએ. હવે એને વાપરવા કઈ રીતે? જો આ બધા બેક્ટેરિયા જરૂરી છે, બધા જ બેક્ટેરિયા તમે જે જમીનમાં નાખશો એ 4 ગણું તમને વળતર આપીને આપશે. બરાબર? હવે જો તમારે નાઇટ્રોજનની જરૂર પડે તો એઝોટોબેક્ટર વાપરવાના, હવામાં આવે જ છે, એને ફિક્સ કરીને આપશે. જ્યાદાતર આનો ઉપયોગ થતો નથી, પણ જરૂર હોય તો વાપરવા, બાકી વાતાવરણમાંથી મળી જશે. પણ આ પીએસબી, કેએમબી, ઝિંક, કેલ્શિયમ, સલ્ફર અને બેસિલસ, ટ્રાઇકોડર્મા, સુડોમોનસ, એનપીકે, કન્સોર્ટિયા, આ ત્રણેય માત્રામાં સરખા આવે. આ પણ તમે વાપરી શકો, એનપીકે, કન્સોર્ટિયા, તો આની કઈ જરૂર નથી. પણ માની લો તમારો ફ્લાવરિંગ ટાઈમ છે અને તમારે દમદાર ફ્લાવરિંગ ઉપયોગ કરવો છે, તો 1 મહિના પહેલા પીએસબી બેક્ટેરિયા તમારે સૌથી વધારે નાખી દેવાના, અને એ ફોસ્ફરસ અવેલેબલ કરશે. જેટલું ફોસ્ફરસ વધારે અવેલેબલ થશે એટલું ઝાડ હેલ્ધી થશે. ફ્લાવરિંગ, ફ્રૂટિંગ, આ તે બધું આના ઉપર આધારિત છે.
મીઠાશ લઈ આવવી છે, KMB ની જરૂર છે. ફળને સાઈઝ બનાવવી છે, લસ્ટર બનાવવું છે, કલર બનાવવો છે, KMB ની જરૂર પડશે. બરાબર. પછી બેસિલસ મેં તમને કીધું આના ઉપર હું કલાક તમને કહી શકું એમ છું. આ રોગ પ્રતિકારક શક્તિ છે, જમીનમાં આપી શકો, ઉપર સ્પ્રેમાં આપી શકો, એને કોઈ પણ ફંગીસાઇડ યા પેસ્ટિસાઇડ સાથે કાંઈ વાંધો નથી, તમે આપી શકો, એને NPK ફર્ટિલાઇઝર સાથે આપી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. રાઈટ. પણ કાઉન્ટ મેં તમને કીધું એમ આ હોવા જોઈએ. આપણે જે બેક્ટેરિયા તૈયાર કર્યા છે ટૂંક સમયમાં માર્કેટમાં આવશે. બરાબર. ત્યારે હું તમને માહિતી આપી દઈશ. 1 × 10 એને ઘાત 9 એટલે 1 અબજની સંખ્યામાં બેક્ટેરિયા આવશે. જો આ ટાઈપના બેક્ટેરિયા, બરાબર ધ્યાનથી સમજજો, હું તમને જે કહું છું આ ટાઈપના બેક્ટેરિયા તમને લખેલું ક્યાંય પણ મળે અથવા કોઈ આપતું હોય, લઈ લેવાની છૂટ. પણ નજીવી કિંમતમાં દમદાર પ્રોડક્ટ નીચે લખેલા છે ને, કૈલાસ એગ્રો રાજકોટ, ત્યાં મળી જશે. બરાબર. હવે આ બધા બેક્ટેરિયાને તમારે, જો આપણે ભૂમિ ચાર્જર વાપરી છે, બહુ દમદાર પ્રોડક્ટ છે, હજારો કિસાનોએ અપનાવ્યું છે. બરાબર. અને મને ખાતરી છે કે આ જે બેક્ટેરિયા તમે વાપરશો ને, જ્યારે પણ આ જો આ બધા એવા બેક્ટેરિયા છે કે જેને તમારે ડાયરેક્ટ વાપરવાના છે. પણ શું કરવાનું, આજે પાણીમાં નાખી દેવાના, એની સાથે તમારે ભૂમિ ચાર્જર નાખી દેવાનું અને બીજે દિવસે છોડી દેવાના. જો ડ્રીપમાં છોડવા હોય યા ખુલ્લા પિયતમાં આપવું હોય, આ બધાનું માપ છે ને 1 કિલો છે. પર એકરે 1 કિલો માપ છે. આમાંથી કોઈ પણ વસ્તુ તમે લ્યો. બરાબર. આ કાઉન્ટમાં આવતા હોય તો 1 કિલો ઇનફ છે. બહુ ઝાઝા આપવાની જરૂર નથી, કારણ કે આપણે મધર કલ્ચર અને ઓરિજિનલ આપીએ છીએ. બરાબર. આ જો અમે દાડમની અંદર દર મહિને બેક્ટેરિયા ચલાવીએ. શું કામ? સામેથી પ્રોડક્શન એવું લેવું છે, દમદાર રિઝલ્ટ જોઈએ છે, તો એમાં ક્યાંય કચાશ કરીએ નહીં. કારણ કે આની કિંમત કેટલી? બહુ ઓછી. આપવાના જ, કારણ કે એ બધું કામ આપશે ને કરશે કોણ? જો તમે જે કંઈ ખાધું એનું પાચન કરવાનું કામ કોનું છે? બેક્ટેરિયાનું. તો ગુડ બેક્ટેરિયા તો જોઈશે. આ બધા ગુડ બેક્ટેરિયા છે. બરાબર. જો વાપરવું ન વાપરવું તમારે નક્કી કરવાનું છે. આફ્ટરઓલ ખેતી તમારી છે. હું તમને માહિતી આપું છું કે આ એનું રાસ છે ને, મેં તમને આખો ક્લાસ લઈને સમજાવ્યું કે હવે ક્યાંય મૂર્ખ બનતા નહીં. શું કામ? આપણે તમને એવા તૈયાર કરવા છે, આખા ગુજરાતના તમામ ખેડૂતો, જો આપણી સાથે ઘણા બધા ખેડૂતો જોડાયેલા છે, નવસારી, છેટ ભરૂચ, છેટ અંકલેશ્વર, છેટ વડોદરા, હિંમતનગર, સાબરકાંઠા, આમ કચ્છ, ભુજ, ખાવડા, અંજાર અને આખું સૌરાષ્ટ્ર, પોરબંદર, જુનાગઢ, જામનગર, અમરેલી, કુકાવાવ, આ બાજુ વંથલી, બરાબર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સાયલા, અમદાવાદ, કેટલાય, મેં હજી મૂળી, સુરેન્દ્રનગર, કેટલાય ગામના નામ મેં નથી લીધા, ભાવનગર છે, કેટલા બધા લોકો જોડેલા છે. એક આ પ્રેમ અને એક ભરોસો છે. ભરોસો રાખજો. ભરોસો ઉપરવાળાના ધ્યાનમાં રાખીને હું તમને સમજાવું છું. બરાબર. કરવું ન કરવું તમારે નક્કી કરવાનું છે. મેં તમને આખી વસ્તુ સમજાવી. તમારે આ રીતે તમે વાપરશો, અત્યંત જબરજસ્ત રિઝલ્ટ આવશે. અને છતાં એવું લાગે તો થોડાકમાં નહીં વાપરવાનું, તમને બેય ફરક દેખાઈ આવશે. બરાબર. કારણ રિઝલ્ટ મહત્વનું છે. હું નહીં, રિઝલ્ટ બોલવું જોઈએ. બરાબર. ચલો મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન. મારો ખેડૂત દમદાર અને સમૃદ્ધ થવો જોઈએ, એના માટેની આ મુહિમ છે. ખર્ચ અડધો, આવક ડબલ. જય માતાજી.